Hello friends, I am Dr. Veena Patel and you are watching my channel English Literature Gujlish class. વિડીયોની શરૂઆતમાં હું તમને એક અપીલ જરૂર કરીશ કે આ ચેનલ અગર તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે મેં અત્યાર સુધીમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઘણા સ્ટુડન્ટ્સને મારા વિડીયોથી હેલ્પ કરી છે. તો મારી એવી ઈચ્છા છે કે હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અફિલિએટેડ કોલેજીસના સ્ટુડન્ટ્સને પણ મારા વિડીયો લેક્ચર્સથી હેલ્પ કરી શકું અને એ લોકો કોઈ પણ સબ્જેક્ટને થરલી બરાબર સમજે. બરાબર, તો ફર્સ્ટ યરમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ સેકન્ડ સેમેસ્ટરની અંદર આ એક સબ્જેક્ટ તરીકે લેવામાં આવ્યો છે, જેને આપણે ટાઈમ મેનેજમેન્ટના નામે ઓળખીશું. તો એની સમજ હું તમને આ વિડીયો દ્વારા આપવા જઈ રહી છું. હવે આમાં એક બાબત ખાસ ધ્યાન આપજો કે યુનિટ 1 એના માટે તમારે શું ધ્યાન આપવાનું છે કે ફોર એની ક્વેશ્ચન ફ્રોમ યુનિટ 1 યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. દરેક પેપર સેટરને શું હોય છે કે યુનિટ 1માંથી કોઈ એક ક્વેશ્ચન, યુનિટ 2માંથી કોઈ એક ક્વેશ્ચન, યુનિટ 3માંથી કોઈ એક ક્વેશ્ચન કાઢવાનો જ હોય છે, એવી સૂચનાઓ હોય છે. બરાબર, તો યુનિટ 1 હોય, યુનિટ 2 હોય કે યુનિટ 3 હોય, સ્ટુડન્ટ્સે એ યુનિટ્સને થરલી સમજવાના હોય છે. એટલે યુનિટ 1માંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આ વિડીયોમાંથી તમને એ તમામ સમજ મળી રહેશે. બરાબર, તો આ વિડીયો તમારે યુનિટ 1ને થરલી સમજવા માટે જોવાનો રહેશે. ઓકે, તો અહીં તમને યુનિટ 1 આપ્યું છે જેનું ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન. એમાં તમારે ઇન્ટ્રોડ્યુસ થવાનું છે ટાઈમ મેનેજમેન્ટના મિનિંગથી, કેરેક્ટરિસ્ટિક્સથી, ઓબ્જેક્ટિવ્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટથી, સિગ્નિફિકન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટથી, ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ટાઈમથી અને બેઝિક પ્રિન્સિપલ્સ જાણવાના છે ટાઈમ મેનેજમેન્ટના. બરાબર છે. સ્વાભાવિક છે, એક સ્ટુડન્ટ તરીકે આપણને પ્રશ્ન થાય કે આ બધાની ઇન્ફોર્મેશન અમને આપો. બરાબર, જેમ કે પ્રોવાઈડ મી ધ ફોલોઈંગ એક્સપ્લેનેશન ઇન ડિટેલ્સ રિગાર્ડિંગ ટાઈમ મેનેજમેન્ટ. આ એક ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ કે આપણને આ બધી જે નીચે ટર્મ્સ આપી છે, જે હું બોલી ગઈ, આમ જુઓ તો તમે ગણશો તો 6 થશે. મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ઓબ્જેક્ટિવ્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ 4 થઈ, 5 અને 6 કે 7 છે. બરાબર, 7 છે. તો એ સાથે સાથ ટર્મ્સ આપણે સમજી લેવાની છે, જાણી લેવાની છે, શીખી લેવાની છે. પછી આમાંથી તમને અગર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એવી રીતે રેડી રહેવાનું કે તમને અગર ટાઈમ મેનેજમેન્ટનો મિનિંગ પૂછવામાં આવે તો તમને ખબર છે, એના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ પૂછવામાં આવે તો તમને ખબર છે, ટાઈમ મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ શું છે એટલે કે હેતુ શું છે, ટાઈમ મેનેજમેન્ટ શું કામ કરવામાં આવે છે, તો એ વિશે અગર કંઈક પ્રશ્ન પૂછાય તો તમને ખબર છે, એવું તમારા અંદરથી બોલાવવું જોઈએ. બરાબર, એ આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છીએ. પછી સિગ્નિફિકન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ એટલે કે જે સમયનું વ્યવસ્થાપન છે, સાદા શબ્દોમાં કહું તો સમયની ગોઠવણી. બરાબર છે, વ્યવસ્થાપન એ થોડો ઉચ્ચ કક્ષાનો શબ્દ થઈ જશે. આપણે ચાલુ સાદી ગુજરાતીમાં જે બોલીએ છીએ તેની સાથે જો સમજીએ તો વધુ સમજી શકાશે. તો એની અર્થસભરતા એટલે સિગ્નિફિકન્સ. તો ટાઈમ મેનેજમેન્ટ કરવાની અર્થસભરતા કેટલી, કઈ રીતે આપણે જાળવી શકીએ છીએ, એ બધા અંદરથી સમજી શકાશે. ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ટાઈમ, આ જે સમય છે એના ઘટક તત્વો કયા છે. બરાબર, જેમ કોઈ તમે બિસ્કિટનું પેકેટ લો છો તો એના ઉપર એના ઘટક તત્વો એટલે કે કયા કયા ઘટકોથી એ બિસ્કિટ બની છે એવું લખ્યું હોય છે, તેને આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ કહીએ છીએ. બરાબર, તો એવી જ રીતે આ જે ટાઈમ છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે એ આપણે સમજવા પડશે. અને લાસ્ટમાં આ યુનિટમાં આવશે બેઝિક પ્રિન્સિપલ્સ. ટાઈમ મેનેજમેન્ટ કરવાના જે ફંડામેન્ટલ, જે મૂળમાં રહેલા, જે પાયાકીય, એને બેઝિક કહેવાય, એ સિદ્ધાંતો કયા છે તેનાથી હું તમને વાકેફ કરીશ. બરાબર, તો આ જે 6-7 ટર્મ્સ આપી છે એ તમારે બરાબર સમજી લેવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટનો મિનિંગ આપણે પહેલાં સમજવાની કોશિશ કરીએ કે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે માસ્ટરિંગ યોર મોસ્ટ વેલ્યુએબલ રિસોર્સ. આ પહેલાં યાદ રાખો. બરાબર છે, ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ
conscious effort of planning and controlling how much time to spend on specific activities to maximize your effectiveness and productivity. It's about working smarter, not harder, to achieve your goals and live a fulfilling life. રાઈટ? સમય વ્યવસ્થાપન એટલે કે સમયની ગોઠવણી, તમારા સૌથી મૂલ્યવાન સંસાધનમાં નિપુણતા મેળવવી એટલે કે સમયનું વ્યવસ્થાપન કરેલું કહેવાય. તમારો સૌથી વેલ્યુએબલ રિસોર્સ કયો છે જેને તમે અતિ મહત્વનો ગણો છો, એમાં માસ્ટરી મેળવી લેવી એટલે સમયનું વ્યવસ્થાપન કરેલું કહેવાય. બીજા શબ્દોમાં કહું તો તમે જેને પણ વેલ્યુ આપતા હોય, જે સ્ત્રોતને તમે વેલ્યુ આપતા હોય, આજે તમે વિદ્યાને વેલ્યુ આપો છો, પૈસાને વેલ્યુ આપો છો, ઘણી બાબતોને તમે અગર વેલ્યુ આપો છો, તમે જીવનને વેલ્યુ આપો છો, તો જેને પણ તમે વેલ્યુ આપો છો તેમાં માસ્ટરી હોવી ખૂબ જરૂરી છે. અને એમાં માસ્ટરી મેળવવી હોય તો તમારે સમયનું વ્યવસ્થાપન, સમયની ગોઠવણી એટલે કે ટાઈમ મેનેજમેન્ટ કરવું જ પડે છે. બરાબર? અને વધુમાં કે આ જે ટાઈમ મેનેજમેન્ટ છે એ તમારી અસરકારકતા અને ઉત્પાદકતા વધારવા માટે ચોક્કસ પ્રવૃત્તિઓ પર કેટલો સમય પસાર કરવો તે આયોજન અને નિયંત્રિત કરવાનો સભાન પ્રયાસ છે. જુઓ, એક સભાન પ્રયાસ છે. બરાબર? તમે ટાઈમ મેનેજમેન્ટ કરવા તો બેસી જાઓ, પણ જો બેભાનપણે કરો છો તો એ ટાઈમ મેનેજમેન્ટ કરેલું જ ના કહેવાય. તમે સભાનપણે એ પ્રયાસ કરી રહ્યા છો, એક નોટબુક લો છો અને તમે 24 કલાકનો દિવસ ગણીને, 100 વર્ષનું આયુષ્ય ગણીને તમે એમાં બધું ગણતરી કરો છો કે ભાઈ 22 વર્ષ સુધીમાં તો મારે ઓનર્સ સુધીની ડિગ્રી મેળવી લેવાની છે, 28 વર્ષની ઉંમર સુધીની વય મર્યાદા છે બેંકની નોકરી માટે, તો તમે બધું એક પ્રકારનું પ્લાનિંગ કરો છો. તો તે સભાન પ્લાનિંગ હોય છે. તે તમારા લક્ષ્યોને હાંસલ કરવા અને પરિપૂર્ણ જીવન જીવવા માટે વધુ સ્માર્ટ કામ કરવા વિશે છે, વધુ સખત નહીં. અહીં તમને એક સરસ સૂત્ર આપવામાં આવ્યું છે કે વર્કિંગ સ્માર્ટર નોટ હાર્ડર. માણસ બે પ્રકારના હોઈ શકે કે જે ઘણા એવા હોય કે જે શારીરિક શ્રમ જ કર્યા કરે અને છેલ્લે કશું મેળવી શકતા નથી, જ્યારે જે સ્માર્ટ હોય છે તે લોકો ઘણું બધું મેળવી શકે છે અને જીવનમાં સફળ થાય છે. તો એવા રસ્તાઓ પણ શોધવા પડતા હોય છે કે વધુ સખત કામ ના કરવું પડે છતાં પણ સફળતા પ્રાપ્ત થાય માઇન્ડથી, ઇન્ટેલેક્ચ્યુઆલિટીથી. તો તેમને માટે આ સૂત્ર છે. બરાબર? આમાં આપણે સમજીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ એટલે કે અસરકારક સમય વ્યવસ્થાપનની લાક્ષણિકતાઓ. એક ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. યુ હેવ અ ક્લિયર વિઝન ઓફ વોટ યુ વોન્ટ ટુ અચીવ એન્ડ યુઝ યોર ટાઈમ ટુ મૂવ ટુવર્ડ્સ ધોઝ ગોલ્સ. તમે શું હાંસલ કરવા માંગો છો તેની તમારી પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે અને તે લક્ષ્ય તરફ આગળ વધવા માટે તમારા સમયનો ઉપયોગ કરો. ટાઈમ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ. યુ પ્લાન યોર ટાસ્ક એન્ડ એક્ટિવિટીઝ એફિશિયન્ટલી યુઝિંગ ટૂલ્સ લાઇક કેલેન્ડર્સ, ટુ ડુ લિસ્ટ એન્ડ શિડ્યુલ્સ. તમે કેલેન્ડર્સ, ટુ ડુ લિસ્ટ અને શિડ્યુલ્સ જેવા સાધનોનો ઉપયોગ કરીને તમારા કાર્યો અને પ્રવૃત્તિઓનું કાર્યક્ષમ રીતે આયોજન કરો. It must be prioritized. You distinguish between important and urgent tasks, focusing on the most critical ones first. પ્રાધાન્યતા આપવાની હોય છે ટાઈમ મેનેજમેન્ટ કરતી વખતે દરેક કામોને. તમે મહત્વપૂર્ણ અને તાકીદના કાર્યો વચ્ચે તફાવત કરી શકો છો. પ્રથમ સૌથી મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. તે ડિસિપ્લિન્ડ હોવું જોઈએ. યુ સ્ટીક ટુ યોર પ્લાન એન્ડ અવોઇડ ડિસ્ટ્રેક્શન્સ ધેટ વેસ્ટ યોર ટાઈમ. શિસ્તબદ્ધતા હોવી જોઈએ તેમાં. તમે તમારી યોજનાને વળગી રહો અને સમય બગાડતા વિક્ષેપોને ટાળો. ટાઈમ મેનેજમેન્ટ એડેપ્ટેબલ હોવું જોઈએ. યુ કેન એડજસ્ટ યોર શેડ્યુલ એન્ડ પ્રાયોરિટાઇઝ એઝ needed when unexpected situations arise. એટલે કે તે અનુકૂલનક્ષમ હોવું જોઈએ. જ્યારે અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ જાય ત્યારે તમે તમારા શેડ્યુલ અને પ્રાથમિકતાઓને જરૂરિયાત મુજબ સમાયોજિત કરો. ઓબ્જેક્ટિવ્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. સમય વ્યવસ્થાપનના ઉદ્દેશ્યો.
ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી આ પણ એક ઓબ્જેક્ટ છે ટાઈમ મેનેજમેન્ટ માટેનું. ગેટ મોર ડન ઇન લેસ ટાઈમ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કાર્ય કરવું. ફ્રીઈંગ અપ સ્પેસ ફોર અધર એક્ટિવિટીઝ અને થોડી જગ્યા કરવી બીજી એક્ટિવિટીઝ કરી શકાય તે માટે. જો ઓછામાં ઓછા સમયમાં વધુ કામ થઈ જાય તો બાકી બચેલા સમયમાં અધર એક્ટિવિટીઝ આપણે કરી શકીએ છીએ, એટલે કે ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ. હવે રિડ્યુસ સ્ટ્રેસ. ફીલિંગ ઓવરવેલ્મ્ડ બાય ડેડલાઇન્સ એન્ડ કમિટમેન્ટ્સ કેન બી સ્ટ્રેસફુલ. ઘણી વખત એવું બને કે અમુક કમિટમેન્ટ્સ કર્યા હોય કે આટલા સમયમાં આટલા કાર્યો થવા જોઈએ, ડેડલાઇન્સ આપી રાખી હોય, એન્ડ ડેટ્સ આપી રાખી હોય અને એટલા સમયમાં કાર્ય પૂર્ણ ના થાય તો ફીલિંગ ઓવરવેલ્મ્ડ. Effective time management helps you stay on top of your workload and minimizes stress. તો તણાવ ઓછો કરો. સમય મર્યાદા અને પ્રતિબદ્ધતાઓથી ભરાઈ જવાની લાગણી તણાવપૂર્ણ હોઈ શકે છે. અસરકારક સમય વ્યવસ્થાપન તમને તમારા વર્કલોડમાં ટોચ પર રહેવા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે ટાઈમ મેનેજમેન્ટ જો કર્યું હોય તો એવો તણાવ કે તણાવગ્રસ્ત પરિસ્થિતિ રહેતી નથી. Improve work-life balance. By managing your time effectively, you can ensure you have time for both work and personal commitments. કાર્ય જીવન સંતુલન બહેતર બનાવો. તમારા સમયનું અસરકારક રીતે સંચાલન કરીને તમે ખાતરી કરી શકો છો કે તમારી પાસે કામ અને વ્યક્તિગત પ્રતિબદ્ધતા બંને માટે સમય છે. રીચ યોર ગોલ્સ. Whether it's career advancement, personal development, or simply getting more out of each day, effective time management helps you achieve what you set out to do. તમારા ધ્યેયો સુધી પહોંચો જરૂર, ભલે તે કારકિર્દીની પ્રગતિ હોય, વ્યક્તિગત વિકાસ હોય અથવા ફક્ત દરેક દિવસમાંથી વધુ મેળવવામાં હોય. અસરકારક સમય વ્યવસ્થાપન તમે જે કરવાનું નક્કી કર્યું છે તે પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સિગ્નિફિકન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. સમય વ્યવસ્થાપનનું મહત્વ. ટાઈમ ઇઝ અ ફાઇનાઇટ રિસોર્સ. We all have the same 24 hours in a day, but how we use those hours makes a big difference. Effective time management allows you to make the most of your limited time. સમય એક મર્યાદિત સંસાધન છે. આપણી પાસે એક જ દિવસમાં 24 કલાક હોય છે, પરંતુ આપણે તે કલાકોનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેનાથી મોટો ફરક પડે છે. અસરકારક સમય વ્યવસ્થાપન તમને તમારા મર્યાદિત સમયનો મહત્તમ ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી. બાય streamlining your workflow and eliminating time wasters, you can accomplish more in less time, leading to greater success and satisfaction. વધેલી ઉત્પાદકતા. તમારા વર્કફ્લોને સુવ્યવસ્થિત કરીને અને સમયનો વ્યય કરનારાઓને દૂર કરીને, એટલે કે તમારી લાઈફમાં જે પણ લોકો સમયનો વ્યય કરનારાઓ હોય છે, સમયના બરબાદકો હોય છે, તેમને પોતાનાથી દૂર રાખીને તમે ઓછા સમયમાં વધુ પરિપૂર્ણ થઈ શકો છો, જે વધુ સફળતા અને સંતોષ તરફ દોરી જાય છે. Reduce stress. Feeling constantly behind schedule can be a major source of stress. Time management helps you stay organized and in control, leading to a
calmer and more balanced life. તણાવ ઘટાડો. શિડ્યુલથી સતત પાછળ લાગવું એ તણાવનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. એટલે કે જે ટાઈમ મેનેજમેન્ટ કર્યું હોય, જે શિડ્યુલ તમે બનાવ્યું હોય વર્ક માટેનું, એના ઉપર ધ્યાન ન દઈને સતત પાછળ રહી જવું તો તણાવનું એ પણ એક કારણ બની શકે છે. સમય વ્યવસ્થાપન તમને વ્યવસ્થિત અને નિયંત્રણમાં રહેવામાં મદદ કરે છે, જે શાંત અને વધુ સંતુલિત જીવન તરફ દોરી જાય છે. ઇમ્પ્રુવડ વર્ક લાઈફ બેલેન્સ. When you manage your time effectively, you can make sure you have enough time for both your professional and personal commitments, leading to a more fulfilling life. સુધારેલ કાર્ય જીવન સંતુલન. જ્યારે તમે તમારા સમયનું અસરકારક રીતે સંચાલન કરો છો, ત્યારે તમે ખાતરી કરી શકો છો કે તમારી પાસે તમારી વ્યાવસાયિક અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ બંને માટે પૂરતો સમય છે, જે વધુ પરિપૂર્ણ જીવન તરફ દોરી જાય છે. ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ટાઈમ. સમયના ઘટકો કયા કયા છે તે અહીં તમને જાણવા મળશે. એક છે પ્લાનિંગ, બીજું છે એક્શન, ત્રીજું મોનિટરિંગ, ચોથું ઇવેલ્યુએશન. પ્લાનિંગમાં આપણે સેટિંગ ગોલ્સ, પ્રાયોરિટાઇઝિંગ ટાસ્ક એન્ડ ક્રિએટિંગ અ શિડ્યુલ આ કરી શકીએ છીએ. પ્લાનિંગ એટલે કે આયોજન, જેમાં લક્ષ્યો નક્કી કરી શકાય છે, કાર્યોને પ્રાધાન્ય આપી શકાય છે અને શિડ્યુલ બનાવી શકાય છે. એક્શન, ટેકિંગ કોન્ક્રીટ સ્ટેપ્સ ટુ મૂવ ટુવર્ડ્સ યોર ગોલ્સ. એક્શન એટલે કે ક્રિયા, તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે નક્કર પગલાં લેવા. મોનિટરિંગ, ટ્રેકિંગ યોર પ્રોગ્રેસ એન્ડ એડજસ્ટિંગ યોર પ્લાન એઝ નીડેડ. મોનિટરિંગ કરવું એટલે કે તમારી પ્રગતિ પર નજર રાખવી અને જરૂરિયાત મુજબ તમારી યોજનાને સમાયોજિત કરવી. ઇવેલ્યુએશન, હવે મૂલ્યાંકન. રિફ્લેક્ટિંગ ઓન યોર ટાઈમ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ આઇડેન્ટિફાઈંગ એરિયાઝ ફોર ઇમ્પ્રુવમેન્ટ. તમારી સમય વ્યવસ્થાપન પદ્ધતિઓ પર પ્રતિબિંબિત કરવું અને સુધારણા માટેના ક્ષેત્રોને ઓળખવા. બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. સમય વ્યવસ્થાપન કરવાના મૂળભૂત સિદ્ધાંતો. સેટ ક્લિયર ગોલ્સ. વોટ યુ વોન્ટ ટુ અચીવ. Having a clear vision will help you prioritize your tasks and stay focused. સ્પષ્ટ લક્ષ્યો સેટ કરો. તમે શું હાંસલ કરવા માંગો છો? સ્પષ્ટ દ્રષ્ટિ રાખવાથી તમને તમારા કાર્યોને પ્રાથમિકતા આપવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે. પ્લાન યોર ટાઈમ. બ્લોક આઉટ ટાઈમ ફોર સ્પેસિફિક ટાસ્ક્સ એન્ડ એક્ટિવિટીઝ ઇન યોર કેલેન્ડર ઓર શિડ્યુલ. તમારા સમયનું આયોજન કરો. તમારા કેલેન્ડર અથવા શિડ્યુલમાં ચોક્કસ કાર્યો અને પ્રવૃત્તિઓ માટે સમયને અવરોધિત કરો, એટલે કે બાંધી રાખો, એટલે કે ટીક માર્ક કરો અથવા લખો. Prioritize your tasks. Not all tasks are created equal. Identify the most important tasks and focus on those first. તમારા કાર્યોને પ્રાધાન્ય આપો. બધા જ કાર્યો સમાન રીતે બનાવવામાં આવતા નથી કે હોતા નથી. સૌથી મહત્વપૂર્ણ કાર્યોને ઓળખો અને તેના પર પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરો. અવોઇડ ડિસ્ટ્રેક્શન્સ. ટર્ન ઓફ નોટિફિકેશન્સ, silence your phone and find a quiet place to work when you need to concentrate. વિક્ષેપો ટાળો. આવતી સૂચનાઓ બંધ કરો, તમારા ફોનને સાયલન્ટ મોડ ઉપર રાખો અને જ્યારે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય ત્યારે કામ કરવા માટે શાંત સ્થાન શોધો. Delegate tasks. Don't be afraid to ask for help when needed. Delegating tasks can free up your time for more important things. કાર્યો સોંપો. જરૂર પડે ત્યારે મદદ માંગવામાં ડરશો નહીં.
કાર્યો સોંપવાથી તમારો સમય વધુ મહત્વપૂર્ણ બાબતો માટે ખાલી થઈ શકે છે. ટેક બ્રેક્સ. ડોન્ટ ટ્રાય ટુ વર્ક નોન-સ્ટોપ. Taking short breaks throughout the day can help you stay refreshed and focused. વિરામ લો. નોન-સ્ટોપ કામ કરવાનો પ્રયાસ કરશો નહીં. દિવસભર ટૂંકા વિરામ લેવાથી તમને તાજગી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકે છે. બી ફ્લેક્સિબલ. Unexpected things will come up. Be prepared to adjust your schedule as needed. લવચીક બનો. અણધારી વસ્તુઓ સામે આવશે. તમારા શિડ્યુલને જરૂરિયાત મુજબ સમાયોજિત કરવા માટે તૈયાર રહો. Track your progress. Monitor how you are using your time and identify areas where you can improve. તમારી પ્રગતિને હંમેશા ટ્રેક કરતા રહો. તમે તમારા સમયનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો તેનું નિરીક્ષણ કરો અને એવા ક્ષેત્રોને ઓળખો કે જ્યાં તમે સુધારી શકો છો. રિવોર્ડ યોરસેલ્ફ. સેલિબ્રેટ યોર એકોમ્પ્લિશમેન્ટ્સ. ધીસ વિલ હેલ્પ યુ સ્ટે મોટિવેટેડ એન્ડ ઓન ટ્રેક. તમારી જાતને પુરસ્કાર અર્પો. તમારી સિદ્ધિઓની ઉજવણી કરો. આ તમને પ્રેરિત અને ટ્રેક પર રહેવામાં મદદ કરશે. By understanding the meaning, characteristics, objectives, and significance of time management and applying its basic principles and ingredients, you can take control of your most valuable resource and unlock your full potential. Remember, time management is a journey, not a destination. Be patient, experiment with different techniques, and find what works best for you. સમય વ્યવસ્થાપનના અર્થ, લાક્ષણિકતાઓ, ઉદ્દેશ્યો અને મહત્વને સમજીને અને તેના મૂળભૂત સિદ્ધાંતો અને ઘટકોને લાગુ કરીને તમે તમારા સૌથી મૂલ્યવાન સંસાધન પર નિયંત્રણ મેળવી શકો છો અને તમારી સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરી શકો છો. યાદ રાખો, સમય વ્યવસ્થાપન એ એક પ્રવાસ છે, ગંતવ્ય નથી, એટલે કે મંઝિલ નથી. ધીરજ રાખો, વિવિધ તકનીકો સાથે પ્રયોગ કરો અને તમારા માટે શ્રેષ્ઠ શું છે તે શોધો. I hope this explanation provides a comprehensive overview of time management. Feel free to ask if you have any further questions.